સીતારામ તમારી જય જય સીતારામ તમારી જય જય સીતારામ તમારી જય જય સીતારામ સીતારામ રાજા સીતારામ શાંતદારમ મુજેશ્વરમ पद्मनाभं सुरेश्वरम् ईश्वरहारं गगनसत्पुरुषं मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगं वन्दे विष्णु भवभयहरम् सर्वलोकैकनाथं विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोधराय सकलाय जगतहिताय गौरीसुताय श्रुतिया जय गणेश गिरिजा सुमन मंगल करण कृपा दीनन के दुख दूर करी की जो दीनन के दुख दूर करी बोलिए श्री रामचंद्र भगवान की श्री बालकृष्ण भगवान की जय सद्गुरु देव की जय बिलेश्वर महादेव सिद्धेश्वरी मात की जय हर मात की बुधा महाराज की गजानन गणपति महाराज की जय ओम नमः पार्वती पते हर हर परम पावन पवित्र धरा અને એમાં તુલસી નગર સાદુલ ટાઉનશીપ ના દરેક આદરણીય આગેવાન કાર્યકર્તા પ્રમુખ શ્રી મંત્રી શ્રી તેમજ તેમનું સમસ્ત સર્કલ કે જેમના દ્વારા આપણી આ પવિત્ર ધરાએ 9 દિવસી રામકથાનો આપણે એક કાર્ય યજ્ઞરૂપી આજે આરંભ કરી રહ્યા છીએ ત્યારે એ મહાનુભાવોને કે જેમને જેમને કથાની અંદર હા કથા થાય આ શબ્દ જે જે ધર્મ અને ક્રાંતિકારી જે આ ભગવત કાર્યને સફળ કરવામાં જેની હામી જેનો ભાવ એ બધાને હું મારી વ્યાસપીઠ ઉપરથી એમનો તો આભાર
અને ઉપકાર માનું, પણ એમની પેઢીઓનો પણ, એમના માતા પિતા સુધીનો પણ મારી વ્યાસપીઠ ખૂબ ખૂબ એમનો આદર અને આભાર માને છે. આપણા પોથીના યજમાન શ્રી ભરતભાઈ સોમાભાઈ પટેલ, જેમને ત્યાંથી આપણે પોથીનું અહીંયા સ્થાપન કર્યું, એ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. और એ પરિવારને ખૂબ એકવાર આપણે તાળીઓના ગડગડાટે આપણે એમને વધાવીએ કે જે પરિવારે આપણને આ કથામાં એમને ત્યાંથી આ ભગવત ગંગાનો અહીંયા એક આપણે અહીંયા એક સ્થાપન કર્યું. मेरे भाई बहन ध्यान देना, પણ આ કથા એમને બેસાડી નથી, પણ આ કથાના એક સ્થાપક યાની કે પોથી એમને ત્યાંથી આપણે સાદુરમાં પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે કદાચ કોઈએ પોથીની યાચના કે આપણે પોથી આપણા ઘરેથી લઈએ એવી યાચના આપણે પ્રસ્તાવ મૂક્યો હતો, પણ કોઈ એનો પ્રત્યુત્તર ના આવ્યો. પછી આપણા ભરતભાઈ પરિવાર દ્વારા પોથીનું અહીંયા આપણે સ્થાપન કર્યું. આજથી આ એક વૈરાગ્ય રૂપી ગંગા, રામકથા સત્સંગ રૂપી એક ગંગા, જેનું આપણે અહીંયા આજથી એક આ ઉદ્ગમ સ્થાન અહીંથી થઈ રહ્યું છે. જ્યારે मेरे भाई बहन આવું સત્કાર્ય લોકો જો કદાચ આવી કથા બેસાડે તો લગભગ મારું માનવું છે લાખો રૂપિયાનો ખર્ચ થાય, પણ આ કથા આપણે અહીંયા રામ ભરોસે લઈ બેઠા છીએ, બરાબર. આ કથા સમસ્ત આ વિસ્તારની છે. આમાં આ કથાનો કોઈ સ્પોન્સર યા આ કથાનો કોઈ એવું કે ભાઈ કોઈએ બેસાડી એવો કોઈ પ્રશ્ન નથી, ઠીક છે. આ કથા આપણી બધાની છે. આ કથાની અંદર દરેક વ્યક્તિ નાનાથી લઈ મોટા સુધીના કોઈ પણ વ્યક્તિઓ આ કથાની અંદર લાભ અને સહયોગ કરી શકે છે. मेरे भाई बहन एक बात आपने कहूं कि हरिनाम प्राप्त करवू बहु कठिन है, राम कथा आवाहन करवू बहु कठिन है. तो आज अपने तुलसीनगर અને શાર્દુલની આ પરમ પાવન પવિત્ર ધરાએ 9 દિવસ માટે આપણે જે યજ્ઞ લઈ બેઠા છીએ એને આપણે બધાએ મળી અને સફળ કરવાની યાચના કરીશું. તો આઈએ આપણે થોડા મંગલાચરણ તરફ જઈએ અને એ તરફ જઈને પછી આપણે કંઈક આગળનો વિચારણા. રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે નમઃ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वानरयोगमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये नमः.
राजीव नयन धरे धनुषायक भक्त विपति मंगल भवन अमंगल द्रव श्री राम चंद्र कृपाल भज मन हरण भव भयदा श्री राम आइए हनुमंत विराजे कथा में मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार। आइए हनुमंत विराजिए कथा कहूँ मैं मति अनुसार प्रेम सहित गादी पधारिए पवन कुमार। तुम सेवक रघुनाथ के तुम्हें तुम चरण को राम नाम के रसिक हो भक्त रामति आए सुहासन तेज पुंज कवि तेज पुंज कवि। जय शिव महादेवा दया करो जय शिव महादेवा जय शिव महादेवा।
चले हो राम लखन मुनि संगा गए हो जहाँ जग पावनी गंगा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम चले हो राम लखन मुनि संगा गयो जहाँ जग पावनी गंगा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम हरि अनंत हरि अनंत हरि हरि अनंत हरि कथा गावहि सुनहि विधि बहु संता गावहि बहु विधि बहु संता चले हो राम शिवन मोर संगा गयो जहाँ जग पावनी गंगा श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम पावनी गंगा पावनी गंगा बोलिए श्री हनुमान जी महाराज की जय गोस्वामी तुलसीदास जी महाराज की जय बगदाना बजरंगदास बाबा की जय अपने अपने संत सदगुरु महाराज की जय बाप मेरे भाई बहन आज की प्रथम दिवसीय राम कथा में आए हुए सभी श्रोतागण भक्त समुदाय और वडील वर्ग इस परम पावन पवित्र मानसरोवर ऐसी ज्ञान गंगा में आए हुए सभी विविध क्षेत्रों से भगवत प्रेमी सत्संग प्रिय आप सबका मेरी व्यासपीठ से स्वागत है और आप સૌના હૃદયમાં બેઠેલા પરમ કૃપાલ પરમાત્માના તે પૂજ્ય ચરણોમાં મારી વ્યાસપીઠથી प्रणाम कबूल करें और भाव से और आत्मा से सब बड़े भाव से बोलिए जय सिया राम।
જય સિયારામ, જય સિયારામ. ધન્યવાદ. તો રામકથા એક માધ્યમમાં લઈ અને આપણે 9 દિવસ વેદ પુરાણ, રામકથા, શિવ પુરાણ, દેવી ભાગવત, આ આપણી ભારત સંસ્કૃતિના, આપણી હિન્દુ સંસ્કૃતિના દરેક ગ્રંથોને નિયંત્રણમાં, ધ્યાનમાં લેતા આપણે અહીંયા 9 દિવસ આ યજ્ઞને રામકથા રૂપે આપણે એને સફળ કરીએ. રામકથા તો ભલા કોણ ગાઈ શકે? આ દુનિયામાં, આ જગતમાં, આ વિશ્વમાં એવો કોઈ વક્તા નથી કે જે રામકથાને પરિપક્વ, એને પરિપૂર્ણ ગાઈ શકે. હા, સ્વાભાવિક દરેક વક્તાઓ, દરેક કથાકાર પોતપોતાની એક અનુભૂતિ પ્રમાણે રામકથાનું ગુણગાન કરી શકે છે. બાકી રામકથાનો કોઈ પાર નથી, કોઈ થાહ નથી. અદ્ભુત, અવલૌકિક, ऐसी एक कुलमुक्त गंगा है. ગોસ્વામીજીએ એક ચોપાઈની અંદર એ રીતનું એક નિવેદન કર્યું કે હરિ અનંત, બરાબર છે, હરિ અનંત છે, પણ એના પાછળના શબ્દમાં તુલસીદાસજીએ એમ કહ્યું કે હરિ અનંત, હરિ કથા અનંત. હરિ અનંત છે પણ એની કથા એનાથી પણ વિશેષ અનંત છે. કારણ એની કથાની હરિ અનંત, હરિ કથા અનંતા. ગાવહી સુનહી બહુ વિધિ સબ સંતા. આ રામકથામાં એ ધર્મભૂષણ એવા પરિપક્વ જે રામકથાના પૂર્ણ નિષ્ઠાન એવા ધર્મભૂષણ એવા ઋષિ મુનિ, મહાત્માઓ, મહાપુરુષો જે રામકથાને શ્રવણ કરી, ગાઈ અને જેને સફળતા મળી. આપણે તો કેવલ આપણે વાગોળીએ છીએ મેરે ભાઈ બહેન, આપણે તો કેવલ વાગોળીએ છીએ અને વાગોળીને આપણે આપણા જીવનને કંઈક આપણે ધન્ય બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ. જેમ એક સ્વાભાવિક કોઈ 1.5 કરોડનો બંગલો હોય કે ભલે 5 લાખનો બંગલો હોય કે ભલે 5 કરોડનો બંગલો, કોઈ બી લોન બંગલો, પણ એક સિદ્ધાંત આપણે જોઈએ તો એને કદાચ આપણે બંધ કરી, એના બારી બારણા, પડદા બધું વગેરે બધું બંધ કરી અને આપણે અઠવાડિયું 10 દિવસ માટે આપણે ક્યાંક બહાર ગયા હોય, બહાર જઈએ, બહાર જઈને 10 દિવસે આપણે પાછા આવીએ, લોક ખોલીએ એટલે એની અંદર ભલે ગમે તેટલો કિંમતી બંગલો હોય, ગમે તેવા કિંમતી પડદા લગાવ્યા હોય, પણ સિદ્ધાંત એમ કહે છે એમાં ક્યાંક ને ક્યાંક એમાં છેપટ ભરાય અને ભરાય. હા, પછી ગમે તેવા પડદા હોય, ગમે તેવું બારી બારણા હોય, કાચ હોય, બધું જ હોય, પણ એમાં મહિનો એમાં ક્યાંક છેપટ ભરાય. એમ આપણી કાયારૂપી જે આ બંગલો છે, આપણી કાયારૂપી જે આ એક ઈશ્વરે બનાવેલો આ એક બંગલો છે, આ બંગલાની અંદર ક્યારેક 12 મહિને, 2 વર્ષે, 6 મહિને, ક્યારેક જે સમય મળે એ સમય પ્રમાણે આપણી કાયાના બંગલામાં પણ ક્યાંક છેપટ ભરાની હોય. એ છેપટ કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ, કોઈ બુદ્ધ પુરુષ આપણને ક્યાંક મળે અને એ બુદ્ધ પુરુષ દ્વારા આપણા કાયાના બંગલામાં પણ આપણે થોડું ઝાટકા ઝટકું કરી અને આપણે આપણી કાયાના બંગલાને પણ આપણે સ્વસ્થ રાખવો એ આપણી જરૂરી છે, ફરજદારી છે. કારણ કે હરિ અનંત છે, હરિ કથા એનાથી પણ વિશેષ અનંત છે. તમે ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ ન કરો,
ભગવાનને મેળવવાની કોશિશ ન કરો, પણ એની કથાને, કારણ આપણા ધર્મ ગુરુઓ, આપણા બુદ્ધ પુરુષો કહીને ગયા છે કે જે ઈશ્વરમાં નથી એ એના ગાનમાં છે. અને તેથી નરસિંહ મહેતા લો, કબીર લો, સુરદાસ લો, નરસિંહ મહેતા, આ બધા મહાપુરુષો જે ગયા, આ બધાએ ગાઈને ગયા છે. એની પાછળ એનું ગાન કરીને ગયા છે. અને જ્યાં સુધી મારી વ્યાસપીઠ કહે ત્યાં સુધી આપને એટલું કહું કે ગંગાને કિનારે ગંગાનું દર્શન કરવાથી માણસના એક પાપ નાશ પામે છે. ધ્યાન દેના. ગંગાને કિનારે ઉભા રહી ગંગાનો માત્ર તમે દર્શન કરો, 100 પાપ નાશ પામે છે. ગંગાને કિનારે ઉભા રહી અને તમે સ્નાન કરો તો 1000 પાપ નાશ પામે છે. ગંગાને કિનારે ઉભા રહી અને તમે હાથમાં જલ લઈ અને એક માત્ર ઘૂંટડો ભરો, અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ કરી અને તમે ગંગાનું જળ પૈપાન કરો તો કોટી કોટી જન્મોના પાપ એ નાશ પામે છે. આ આપણા ધર્મ ગુરુઓ અને આપણા બુદ્ધ પુરુષો કહે છે. अब ध्यान देना कि गंगा स्नान करवाती मानस ने पावन करे. आप ध्यान देना, गंगा स्नान करवाती पावन करे અને यमुना ध्यान करवाती पावन करे. यमुना ने किनारे ध्यान करो, गंगा ने किनारे स्नान करो અને શરીર ને કિનારે તમે ગાન કરો, હરિ નામ હરિ નામ હરિ નામ હરિ નામ. ગંગાનું સ્નાન, યમુનાનું ધ્યાન અને સરયુનું ગાન, આ મુક્તિદાતા છે. અને આની અંદર મુક્તિ અને મુક્તિ છે. સર્વે ગુણા સર્વાંગતિ. हाँ मेरे भाई बहन, हरि अनंत છે પણ હરિની કથા એનાથી પણ વિશેષ અનંત છે. હરિને પકડવાનો પ્રયત્ન ન કરો, એની કથાને પકડવાનો પ્રયત્ન કરો. કારણ આપણા ધર્મગુરુઓ, આપણા બુદ્ધ પુરુષો, આપ જો કે લોકો રામની પાછળ ન દોડે, એટલા રામની ભક્તિની, એના ભજનની પાછળ, એના ગાનની પાછળ દોડે. હા, જલારામના ગુરુ ભોજલ રામે જલારામને એમ કહેલું કે હે જલા, હા, માત્ર રામ 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 કરવાથી ભક્તિ પ્રાપ્ત નહીં થાય. તો રામ રામ કરવાનું બંધ કર અને રામ કામ કરવાનું શરૂ કર. તો કે રામ કામ એટલે રામ કામ यानी एक सु कबीर कहे कमाल को दो बात सीख ले. कई कबीर कहे कमाल को दो बात सीख ले. कर साहिब की बंदगी और भूखे को अन्न दे. कर साहिब की बंदगी और भूखे को अन्न दे. અને એક વાત, આ દુનિયાની અંદર દેનારો જીતે છે, ખવડાવનારો જીતે છે. હા, ખવડાવનારો જીતે છે. મહાપુરુષો કહે છે, હા, રામે આપ્યો છે રૂડો રોટલો, ઓ રામે આપ્યો છે રૂડો, રામે આપ્યો છે રૂડો, ખવડાવીને ખાજો રે. રામે આપ્યો છે રૂડો,
જાજો રે રામે આપ્યું છે રોટલો એકને ખવડાવીને ખાધો રે રામે આપ્યો છે રોટલો. અને તેથી આપણા ધર્મગુરુઓ, આપણા બુદ્ધ પુરુષો, આપણા મહાપુરુષો એમ કહે કે જેને ખવડાવ્યો ટુકડો, હા, જેને ખવડાવ્યો ટુકડો તો એના માટે પલે પલ છે ઈશ્વર ઢુકડો. હા, જે ખવડાવે ટુકડો તો એના માટે પલે પલ છે ઈશ્વર ઢુકડો. આ આપણા ધર્મગુરુઓ કહે. તો બાપ હરિ અનંત છે, પણ એની કથા એનાથી પણ વિશેષ અનંત છે. રામકથા એટલે એક એવા કુલની કથા છે કે જે કુલની અંદર સત્ય અને સમર્પણ ધરબાયું છે, જે કુલની અંદર સત્ય, પ્રેમ અને કરુણા, જે પરિવારની અંદર જે કુળમાં સમર્પિત છે, એ કુલની કથા લઈ આપ સૌની સમક્ષમાં આવ્યો છું. બાપ, રામકથા એક કલ્પ વૃક્ષ છે અને જે કલ્પ વૃક્ષની નીચે રહેવાથી આ દુનિયાની અંદર હર પ્રકારનું સુખ તમે જેવી જોડે પાત્રો એવું તમને સુખ પ્રદાન થાય છે. ऐसी ये राम कथा है. गोस्वामी जी कहते हैं, गाइए गणपति जगवंदन शंकर सुवन भवानी के नंद राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. गाइए गणपति जगवंदन शंकर सुवन भवानी के नंदन श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम. ગોસ્વામી અહીંથી રામકથાનો જ્યારે એમને આરંભ કર્યો હશે ત્યારે ટૂંકમાં કહું, કલમને શાહીમાં ભીજોવી અને આ રામકથાનું એમને નિર્માણ નહીં કર્યું હોય. કારણ કે જ્યાં સુધી આત્મખોજ, આત્મનિવેદન અને મારી વ્યાસપીઠ કહે ત્યાં સુધી આપને એટલું કહું કે સાઈને ભીજવીને કથા કરી હોત, કથાનું નિવેદન કર્યું હોત તો એક સરળ અને સર્વ સામાન્ય હોત. પણ ગોસ્વામીજીએ આંખમાંથી નીકળતા આંસુઓમાં કલમને ભીજવી અને પછી રામકથાનું જાણે નિર્ણય કર્યો હોય, નિર્માણ કર્યું હોય. દુનિયામાં કોઈ એવો વક્તા નથી, દુનિયામાં કોઈ એવો કથાકાર નથી કે આ કથાને 9 દિવસ પરિપૂર્ણ ગાય ત્યાં સુધી આ કથાની અંદર કદી કથાકારની આંખમાં આંસુ ન હોય. કારણ એની અંદર સર્વે ગુણા, સર્વ ગુણ સંપન્ન, એની અંદર ત્યાગ, એમાં તર્પણ, સત્ય અને સમર્પણ તમામ રીતે રામકથામાં એનું સાધન છે. પણ એક વાત કે રામકથાને સમજવા માટે ત્યાગની જરૂર નથી અને ભગવદ્ ગીતાને સમજવા માટે ત્યાગની જરૂર છે. કારણ કે ગીતા 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 એને તમે ઉલટાવીને કહો તો શું થાય? ત્યાગી, ત્યાગી અને ત્યાગી. ગીતાને સમજવા માટે જીવ માત્રને ત્યાગની જરૂર પડે.
પણ રામ કથાને સમજવા માટે ત્યાગની નહીં, કારણ એને કથા કહી. કથાને ઉલટાવો તો થાય થાક. અને તેથી ગોસ્વામીજીએ રામકથામાં એટલું જબરદસ્ત બતાવ્યું કે રામકથા જે છે એ એક યુગની કથા છે. રામકથા એક યુગની કથા છે. જેમ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ, એમ રામકથા એક યુગની કથા છે. પણ મહાદેવની જે કથા છે એ એક યોગની કથા છે. યુગ અને યોગ આ બંને આ રામકથામાં એનું સમન્વય છે. યોગ અને યોગ આ બંનેનો રામકથાની અંદર એનો પૂર્ણ એક એનો સંયોગ છે, સમન્વય છે. એટલા માટે મહાપુરુષો કહે કે રામકથા એ યુક્તિ અને રામકથા મુક્તિ બંને પક્ષમાં રામકથાનો સંયોગ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની આગળ એમ કહે, ऐसे तो तुलसीदासजीએ પણ રામકથામાં કહ્યું, શ્રી રામ મહી સબ જગ જાની. તુલસીદાસજીએ એક દોહામાં એમ કહ્યું, શ્રી રામ મહી સબ જગ જાની, કરહું પ્રણામ જોરી जुग पानी, करहूं प्रणाम जोरी जुग पानी. પછી આના શબ્દોએ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે, હે અર્જુન, હા, આ સંસારમાં જીવ માત્ર ગમે તે પ્રક્રિયામાં, ગમે તે પ્રકૃતિમાં, ગમે ત્યાં હોય, પણ અંતમાં એ જીવ મને પામે છે. હે અર્જુન, સર્વધર્માનમ પરિત્યજ્ય મામેકમ શરણમ. કોઈ પણ પ્રકારે, કોઈ પણ સ્થળ, ગમે તે આદિ કર્મ કર્તવ્યમાં માણસ જીવ માત્ર હોય, પણ એ અંતમાં કૃષ્ણ કહે એ અંતમાં મને પામે છે. બાપ, હરિ નામ એ નામ છે કે જેની અંદર જીવન માત્રનું કલ્યાણ છે, જેની અંદર જીવન માત્રનું હિત અને આનંદ છે. તો ગોસ્વામીજીએ સૌ પ્રથમ ગણપતિની સ્થાપના કરી, સરસ્વતીને પ્રણામ કર્યા, આદિ દેવતાઓને પ્રણામ કર્યા, પછી સમસ્ત ઋષિગણ સમાજને પણ પ્રણામ કર્યા. પછી એમને જ્યાં સુધી કે પ્રણામનો જે પ્રશ્ન આવ્યો ત્યારે બંદહુ પ્રથમ અવધ પુરી પાવની, બંદહુ પ્રથમ અવધ પુરી પાવની. સરયુ સરીસ કરી કલ છે નિછાર, સરયુ સરીસ કરી કલ છે નિછાર. સૌ પ્રથમ બાર ટૂંકમાં કહું તો તુલસીદાસજી અવધને प्रणाम करे. अब एक बात मेरे भाई बहन, भगवान श्री कृष्ण જ્યારે કૌરવોનો સર્વનાશ કરી પાંડવોને જીતાડી અને જ્યારે યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયો
આદિ બધી વ્યવસ્થા થઈ. ભાગવતનું થોડું આપણે કદાચ સ્મરણ કરીએ તો આદિ બધી વ્યવસ્થા થઈ. એના પછી શ્રી કૃષ્ણ મથુરા છોડી અને દ્વારિકા જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જાય છે. દ્વારિકા ગયા એ કાળમાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, મા કુંતા અને દ્રૌપદી આ બધાએ એક મનથી કલ્પના કરે છે કે ભગવાન કૃષ્ણ મથુરાને છોડી અને દ્વારિકા ગયો. એ ભલે સોનાની દ્વારિકા વાળો હોય, પણ એને આપણે આટલી મદદ કરી, આપણા પક્ષમાં રહ્યા અને એ દ્વારિકા ગયા છે, તો આપણે એમને મળવા જવું આપણી ફરજમાં આવે છે. ચલો આપણે જઈએ દ્વારિકા. અને પાંડવો સાથે દ્રૌપદી માં, કુંતા માતા આ બધાને સાથે લઈ અને પાંડવો દ્વારિકા જાય છે. દ્વારિકા જાય પણ અહીંયા એક પ્રશ્ન બને છે. આપ ધ્યાન દેના, અહીંયા એક પ્રશ્ન બને છે. યુધિષ્ઠિર મનથી વિચાર કરવા લાગ્યા અને કુંતા માતાને કહ્યું કે માં, હા આપણે દ્વારિકા જઈએ, और દ્વારિકાની અંદર ભલે એની સોનાની દ્વારિકા હોય, એ ભલે ભગવાન હોય, સ્વતંત્ર શક્તિ હોય, ઈશ્વર હોય, બધું જ સાચું, પણ આપણે ઈશ્વરના દ્વારે જઈએ તો આપણે ખાલી હાથે ન જવાય, આપણે કંઈક લઈ જવું જોઈએ. અને આપ ધ્યાન દેના, બિલકુલ સત્ય છે. આપણે મંદિરમાં જઈએ, ભલે જગતનો લય અને પ્રલય કરનારો છે, એ ભલે ઈશ્વર છે, ભગવતી છે, જે મંદિરમાં જઈએ ત્યાં આપ એક નિષ્ઠા છે. આપણે મંદિરમાં જઈએ તો આપણે કદી ખાલી હાથે ન જઈએ. એક અગરબત્તી લઈ જઈએ, કઈ ન હોય દીવો લઈ જઈએ, એથી કદાચ એવું કઈ ન હોય બે ફૂલ લઈ જઈએ, એનાથી પણ કદાચ એવું લાગે તો આપણે ચપટી બાજરી લઈ જઈએ, પણ કદી મંદિરમાં આપણે ખાલી હાથે જઈએ નહીં. છેલ્લે કઈ ન હોય તો રૂપિયો આપણે પેટીમાં મૂકી દઈએ, પણ ખાલી હાથે આપણે જઈએ નહીં. આ આપણી સંસ્કૃતિ છે, આપણું ધર્મ છે. યુધિષ્ઠિર મનથી વિચાર કરે કે આપણે દ્વારિકા જઈએ છીએ અને દ્વારિકાધીશને મળવા જઈએ અને આપણે ખાલી હાથે જઈએ તો એ યોગ્ય નથી. તો ચલો એક કામ કરે. શું? રસ્તામાં જતા એક આંબો આવ્યો અને સીઝન કેરીની હતી. એક આંબો આવ્યો, આંબા ઉપરથી યુધિષ્ઠિરે એક કેરી તોડી. ધ્યાન દેના, આત્મખોજ. એક કેરી તોડી. કેરી તોડી ખભા ઉપર રહેલું એક ઉપવસ્ત્ર હતું, એની અંદર આ કેરીને લપેટી અને કેરી ખભા ઉપર નાખી. और પાંડવો, કુંતાજી, દ્રૌપદી બધાએ આ ગઈ નિજ દ્વારિકા. દ્વારિકા આવ્યા તો ભગવાન શ્રી કૃષ્ણએ આ બધાનું સ્વાગત કર્યું. પધારે 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 પધારે, સ્વાગત કર્યું, આદર કર્યો. માં કુંતાને કનૈયો મળે છે, દ્રૌપદીના માથા ઉપર હાથ મૂકે છે. બડી અચ્છી વાતાવરણ. અને એ કાળમાં કહેવાનો આશ્રય એકાએક યાદ આવ્યું એટલે જે કેરી પોતાના અંગ વસ્ત્રમાં બાંધેલી હતી, યુધિષ્ઠિર એકદમ ઉભા થઈ અને એ કેરી ભગવાન શ્રી કૃષ્ણના ચરણે મૂકી. જ્યાં ભગવાન કૃષ્ણના ચરણમાં આ કેરી મૂકી એ જ વેળાએ કૃષ્ણ આવેશમાં આવ્યા. આપ ધ્યાન દેના, કૃષ્ણ આવેશમાં આવ્યા, આવેશમાં આવી અને આ કેરીને ઠુકરાવી દીધી. તેને આમ ઠુકરાવી દીધી અને યુધિષ્ઠિરને કૃષ્ણએ એમ કહ્યું કે હે યુધિષ્ઠિર, હા આ દ્વારિકામાં આવ્યા પછી મેં એક નિયમ કર્યો. શું? હું કદી કોઈની ચોરી કરેલી કોઈ વસ્તુને હું સ્વીકારતો નથી.
आप ध्यान देना, आत्मखोज। હું કદી કોઈની ચોરી કરેલી કોઈ વસ્તુને હું સ્વીકારતો નથી. તો યુધિષ્ઠિરે કહ્યું કે મહારાજ હું કદી પ્રભુ કોઈની ચોરી કરું? તો કૃષ્ણએ કહ્યું કે હે યુધિષ્ઠિર, આપ જે આંબા ઉપરથી આ કેરી તોડી લઈ આવ્યા છો એ આંબો તમારો છે? બોલે નહીં. એ આંબામાં તમે કોઈ દાડો લોટો પાણી રેડ્યું હતું? બોલે નહીં. એ આંબાને કોઈ હિંસક પ્રાણી આવી અને એને એના પત્તાને કોઈ રોગ યા એના પત્તાને કોઈ અસર ન થાય એના માટે તમે કોઈ દાડો રખવાળી કરી હતી? નહીં. મુઠ્ઠી ભરીને કોઈ દાડો ખાતર નોખ્યું હતું? બોલે નહીં. યુધિષ્ઠિર, યુધિષ્ઠિર તમે કોના પરિબળે કોના બળે આ આંબા ઉપરથી એક કેરી તમે તોડી? યુધિષ્ઠિર, હા આપને ખ્યાલ છે આ આંબા ઉપરથી આ એક કેરી તોડવાનું તમારે કેટલું મોટું પ્રાયશ્ચિત કરવું પડશે? ધ્યાન દેના, આ આત્મખોજ વ્યાસપીઠ કહે છે. હા, આ એક કેરી તોડવાનું તમારે કેટલું મોટું પ્રાયશ્ચિત કરવું પડશે? બોલે શું પ્રાયશ્ચિત કરવું પડે? યુધિષ્ઠિર, આ એક કેરી તોડવાનું તમારે એ પ્રાયશ્ચિત કરવું પડશે, 1 વર્ષ સુધી ગાયને જવ ખવડાવવાના. ધ્યાન દેના, 1 વર્ષ સુધી ગાયને જવ ખવડાવવાના. એમાં ગાયના પેટમાં જેટલા જવ હજમ થઈ જાય એટલા ગયા, પણ જે જવ આખા રહી જાય અને ગાયના છાણ દ્વારા જે જવ પાછા બહાર આવે એ છાણમાંથી જવને વીણવાના. વીણી એને ધોઈ એને ખારણિયામાં બીજા જવ ભેળવીને એમાં ખારણિયામાં ખાંડી અને એની ખીચડી બનાવી અને તમને બધાને તમારે 1 વર્ષ સુધી એ ખીચડી ખાવી પડશે, તો તમે આ એક કેરીમાંથી છૂટશો. મનથી વિચાર કરો, આપણે તો અથોણો પતવા આવ્યા છે. હા, નથી લાગતું? अब युधिष्ठिर કહે આમાં કોઈ એનો બીજો ઉપાય? તો કે બીજો ઉપાય છે ને. શું ઉપાય? બોલે જ્યાંથી તોડી ત્યાં જઈને પાછી ચોટાડો. લે, હા ચોટે. પણ સમય અને સમયની પરિવર્તનતા બડી મહાન. યુધિષ્ઠિર, પાંડવો, કુંતાજી, દ્રૌપદીમાં બધા આવ્યા. જે ડાળી ઉપરથી તોડી હતી એ ડાળીની નીચે લાવીને કેરીને મૂકી અને આત્મ પ્રાર્થના યુધિષ્ઠિરે કરી. હે ભગવાન, યદિ જીવનમાં કદી કોઈનું અહિત ન કર્યું હોય, કોઈનું ખોટું નહીં ઈચ્છ્યું હોય, તો હે પ્રભુ આ કેરી ચોંટી જાય કુદરતને કરવા. 1 ફૂટ કેરી ઊંચી થઈ એની મેળાએ. અને પછી તો અર્જુનને કહ્યું, અર્જુન આમ આવ. અને પછી અર્જુન આવ્યો. પછી તો અર્જુન બોલ્યો એટલે 1 ફૂટ બીજી ઊંચી થઈ, 2 ફૂટ ઊંચી થઈ ગઈ. અને આ કેરીને આપણે ચોંટાડીએ એ પહેલા 1 પાલી તમે ચા પી લ્યો, પછી આપણે કેરી તરફ આપણે આગળ જઈએ. બરાબર ભાવ છે. હમારું ધન રાધા 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 રાધા, हमारू धन राधा 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 राधा, हमारू धन राधा 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 राधा, રાધા 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 રાધા
જય ગોપી વલ્લભ પૂજ્ય બિહારી જય ગોપી વલ્લભ જય પૂજ્ય બિહારી गोविंद भज मन श्री राधे કેરી જ્યાં ધરતી પર મૂકી અને પછી યુધિષ્ઠિર બોલ્યા એટલે 1 ફૂટ જેટલી કેરી ઊંચી થઈ, પછી અર્જુન બોલ્યા એટલે 1 ફૂટ બીજી ઊંચી થઈ, અને એના પછી ભીમને બોલાવવાનો વારો આવ્યો અને ભીમને બોલાવ્યો, હે ભીમ, હા આમાં મારા બાપ, આમાં તું બોલ. એટલે 1 ફૂટ કેરી ઊંચી થાય, આપણે ખીચડી નહીં ખાવી પડે. ત્યાં તો ભીમે કીધું રહેવા દો. કેમ?
બોલે હું આવ્યો તો હમણાં આટલી અધર ચડી ને એ હમણાં હેઠી પડશે. ઓ મારા બાપ, આવું ન હોય, તું આવ મારા. પછી તો એવી કથા છે કે ભીમ બોલ્યો, સહદેવ ને નકુલ, દ્રૌપદી, કુંતા બધા બોલ્યા એટલે કેરી ચોંટી. પણ એવી કથા આવે છે કે એ જ વેળા એવો એક પવનનો ઝપાટો આવે, અને પવનનો ઝપાટો આવે ને એ કેરીને એટલો જબરદસ્ત આમ પવન લાગે, એ જ કેરી તૂટે છે. એ કેરી માર્ગમાં જાય છે, અને એ માર્ગમાં ગયેલી કેરી લઈ અને યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને સમર્પિત કરે. મેરે ભાઈ બહેન, આ જગતમાં ત્યાગ અને તર્પણ વગર, સત્ય અને સમર્પણ વગર આ જગતમાં કોઈને કોઈ વસ્તુ ક્યાંય નથી મળતી. તો આ રામકથા આપણને એક રાહ બતાવે છે, એક સત્યનો રસ્તો બતાવે છે. मेरे भाई बहन, આપણે विराम આપીએ प्यार और भाव के साथ जय घोष कीजिए. बोलिए रामचंद्र भगवान की जय. श्री बाल कृष्ण भगवान की जय. सदगुरुदेव की जय. कुलेश्वर महादेव की जय. हनुमान जी महाराज की जय. सिद्धेश्वरी माता की जय. चेहर माता की जय. गोगा महाराज की जय. गजानन गणपति महाराज की नमः पार्वती पते हर हर महादेव. મારી સાથે બધાએ બોલજો. ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈ, થાય હમારા કામ. એકલાવી હસાવજો, સદા રાખો દિલ સા, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ, તો પ્રભુ કરજો માફ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ધન્યવાદ. આજની કથાને આપણે, આજની ભગવત ચર્ચાને વિરામ આપીએ. આવતીકાલ ભગવત ચર્ચામાં આપણે વિશેષ દર્શન કરી. આરતી શ્રી રામ માયજી, આરતી શ્રી રામ, આરતી શ્રી રામ માયજી, આરતી શ્રી રામ, આરતી કાલી તુલસી કસિયતી, આરતી શ્રી રામ, આવત સંતત શંભો ભવાની, અરુણત સંભાવ મુનિ વિજ્ઞાની, દાસ આદિ કવિ ભરત બખાની, સાધુ સુંદરી ગુરુ દેવી, આરતી શ્રી રામ, આરતી શ્રી રામ.
શારદી શેષ અરુસાર હરણી પવન સુત ધીરતી આરતી શ્રી આરતી માં રહેલું કપૂર પ્રગટ કરો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે અભયં ભવામી સહિતં નમામિ. મંગલં ભગવાન મંગલં કરુણધરં મંગલં પુંડરીકાક્ષ મંગલાય સર્વમંગલ મંગલે નારાયણે નમસ્તે. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ મંત્રમૂલમ ગુરુવંદ્ય મોક્ષમૂલમ ગુરુ કૃપા વસુદેવ વસુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પ્રમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ